રાજકોટવાસીઓની પાણીની સમસ્યાનો હવે અંત આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હડાણાથી પડવલા બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ માટે 295 કરોડ રૂપિયાની ફાળવણી કરી, જેથી રાજકોટ જિલ્લાના ગામો, રાજકોટ શહેરના આઉટગ્રોથ વિસ્તાર અને રૂડા વિસ્તારના 18 લાખ લોકોને રોજનું 135 MLD પાણી મળશે, જે અંતર્ગત હડાળા પમ્પિંગ સ્ટેશનથી કોઠારિયા હેડવર્ક સુધી અંદાજિત 48 કિલોમીટરની 1500 mm તથા 1400 mmની વ્યાસની પાઇપલાઇન, સ્ટોરેજ પંપ હાઉસ, પમ્પિંગ મશીનરી સહિતની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મુદ્દે વધુ માહિતી સાથે રાજકોટથી અમારા સંવાદદાતા ઋષિ દવે જોડાઈ ગયા છે। જી ઋષિ, શું માહિતી છે આ સંપૂર્ણ વિષયની? જે પ્રમાણે જોવા મળે છે કે સામાન્ય માણસોને આટલું પાણી મળશે એક રાહતનો શ્વાસ છે। રાજકોટવાસીઓ કેટલા ખુશી અનુભવી રહ્યા છે અને શું વિગતો છે આપની પાસે, જણાવશો? ચોક્કસથી હાલ આજે એક ખુશીનો દિવસ રાજકોટ શહેર અને જિલ્લા માટે કહી શકાય, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હડાળાથી પડવલા સુધી જે બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ છે તેના માટે ₹295 કરોડ ફાળવણી કરી અને 135 MLD પાણી દરરોજ મળે તે પ્રકારની વ્યવસ્થા અત્યારે કરી આપી છે। ઉનાળાની અત્યારે શરૂઆત છે, પાણીની પરાયણ દર ઉનાળામાં રહેતી જ હોય છે। એમાં પણ સૌરાષ્ટ્ર જે છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં સમસ્યા હોય છે, પરંતુ સરકારે લોકોની વારે આવીને જે પ્રકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી અને રૂડા વિસ્તારમાં 18 લાખની જનતાને આનો લાભ મળવા જઈ રહ્યો છે અને દરરોજનું જે આ પાણી 135 MLD જેટલો મોટો જથ્થો છે, એ પીવાનું હોય કે પછી વાપરવાનું પાણી હોય, તમામ પ્રકારની પાણીની વ્યવસ્થા સરકારે કરી આપી છે અને જે આ પ્રોજેક્ટ છે એ પૂર્ણ થયે તમામ પ્રકારનું લોકોને જે પાણી બાબતની તકલીફ રહેવાની હતી તે હવે સંપૂર્ણ દૂર થઈ જશે। જી ધન્યવાદ ઋષિ, સમગ્ર માહિતી બદલ। આગળ વાત કરીએ, જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે એસટી બસના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું। તે હવે અહીં 14 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે 17,263 ચોરસ મીટરમાં નવા એસટી બસનું આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરનું બાંધકામ કરવામાં આવશે। આ નવા બસ સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ રહેશે। ગ્રાઉન્ડ ફ્લોરમાં 13 પ્લેટફોર્મ, યાત્રીઓ માટે વેઇટિંગ હોલ અને અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓ કરવામાં આવી, જ્યારે પ્રથમ માળે ડ્રાઈવર, કંડક્ટર, સ્ટોરેજ રૂમ, લોકર રૂમ, શૌચાલય, 2 ઓફિસ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી। તો આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જામનગર ઉત્તર વિધાનસભામાં ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર શહેર જિલ્લાના નાગરિકો માટે એક મહત્વની સુવિધા એવા આપણા એસટી બસ ડેપોના નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આવતા દિવસોમાં તમે ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે એક અદ્યતન નવું આપણું આ બસ ડેપો બનવા જઈ રહ્યું છે। કોઈ એરપોર્ટમાં સુવિધા હોય એ પ્રકારની બધી માળખાકીય સુવિધા આ રેનોવેશન પછી, આ નવીનીકરણ પછી આપણા આ બસ ડેપોમાં હશે।